નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. છોટાઉદેપુરના પાણેજ ગામની ચકચારી મચાવનારી ઘટના કે જે 5 વર્ષીય માસૂમ બાળકીની હત્યા મામલે વિજ્ઞાન જાથાની ટીમ પાણેજ ગામે પહોંચી પરિવારજનોની મુલાકાત લીધી છે. છોટાઉદેપુરના પાણેજ ગામની ચકચારી માસૂમ બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેમાં વિજ્ઞાન જાથાની ટીમે પાણેજ ગામની મુલાકાત લીધી છે. બોડેલી પોલીસ સાથે વાતચીત કરી ઘટના સ્થળે પહોંચી છે વિજ્ઞાન જાથાની ટીમ, જેમાં બાળકીની હત્યા મામલે પીડિત પરિવાર અને સ્થાનિકોના નિવેદનો લીધા છે. બાળકીની હત્યા મામલે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તાંત્રિક વિધિ અને અંગત અદાવતને કારણે બાળકીની હત્યા થઈ હોવાનું જણાય છે. સમગ્ર મામલો પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે. પાણેજ ગામની અંદર જે 5 વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરવામાં આવેલી છે તેને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે. અને આ લાલાભાઈ જે ઘાતકીપણું બતાવ્યું છે, વિકૃત માણસ બનાવ્યું છે, તેના કડકમાં કડક સજાની વિજ્ઞાન જાથા માંગ કરે છે. અને આ તંત્રવિદ્યાના અને આડમાં અને અંગત અદાવતની આડની અંદર આ વિકૃત માણસને કારણે એમને નિર્મમ હત્યા કરી છે. અને આવા વ્યક્તિઓ છે સમાજની અંદર નુકસાનકારક છે અને અંધશ્રદ્ધાથી દેશને સમાજને બરબાદી મળી છે. આ અધોગતિમાંથી બહાર નીકળે છે અને આ વિસ્તારમાં જનજાગૃતિ લોકોને જાગૃત કરી અને આવા ભુવા ભારાડી તાંત્રિક કે મુંજાવરો કે ફકીર કે પાદરી જે કોઈ હોય એને ચુંગાલમાંથી છૂટે તેવા જાથા છે કાર્યક્રમો આપીને લોકોને માહિતગાર કરશે. અમારા 35 વર્ષથી અમે ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ અને એટલે એને જે રીતે એને તંત્રવિદ્યાનો સહારો લઈ અને જે પગથિયા ઉપર એની લાશ રાખવામાં આવેલી છે એટલે તંત્રવિદ્યાને પુષ્ટિ મળે છે. અને આવું બનાવ છે ઘૃણાસ્પદ બનાવ, ઘાતકીપણું છે. કોઈના જીવ લઈ લેવા કોઈ પણ માતાજી, ભગવાન, ઈશ્વર, અલ્લાહ કોઈ કહેતું નથી. અને આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેટલા માટે વિજ્ઞાન જાથા રૂબરૂ આવેલ છે. અત્યારે જે પુષ્ટિ મળે છે કારણ કે અંગત અદાવત એમાં મુખ્ય પાસું રાખી અને તંત્રવિદ્યાના સહારે આ કૃત્ય કર્યું હોય એવું સ્પષ્ટ જણાય છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.